रही गई तो हारू दिल गार्डन गार्डन हो गया यहाँ पे। हाँ आटा मारी तुम जो नजारा तुम जो केम पण અહીંયા બોટ તમે જો યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં તો મજામાં જ રહેવાનું છે. ફરી એક વખત અમારા નવા વ્લોગની અંદર તમારા બધાનું સ્વાગત છે. બધાને જય માતાજી. આજે આપણે જઈએ છીએ ઘોઘા, અમારા ભક્તના હે બારી પરિવારના આપણે જઈએ છીએ. તો તમે આગળ વ્લોગમાં બન્યા રહેજો. કેમ કે પહેલેથી આપણે વ્લોગ નહોતો ચાલુ કર્યો, આપણે અહીંયા માળવા પહોંચી ગયા પછી આપણે વ્લોગ ચાલુ કર્યો છે. આપણા દિનેશભાઈ છે ગાડી આંકે છે, માળવા પહોંચી ગયા છે. ઘોઘા એટલે ભાવનગરમાં આવેલું છે. અને જઈ વ્લોગમાં આગળ બન્યા રહેજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગાડી જેટલું પૂરા ઉભા રહી ગયા બોડા દિનેશભાઈ ઉભા થાય છે ઘોઘા બાજુ. વ્લોગ બનાવવા વ્લોગમાં બન્યા રહેજો. દિનેશભાઈ માવો બનાવે છે, એ માવો ખાઈ છે, આપણે માવો ના ખાય, એ વ્લોગમાં બન્યા રહેજો. તો અત્યારે અમે રાતા ઘોઘા અને આવી ગયો છે વરસાદ. આવે છે, બહુ લાગે છે. ઘોઘા ભાઈઓ નહીં જાય લોકેશન મારી હું જવું પડે રસ્તો છે ઘોઘા જતા મળી ફેમિલી. તો અત્યારે આપણે અહીંયા ઘોઘા હતા ને એ વરસાદ આવી ગયો છે, એ ઉભા રહી ગયા છે. વરસાદ આવે છે બહુ એટલે ઉભા રહી ગયા છે. હું ને દિનેશભાઈ તમારું કેવું? વરસાદ આવ્યો રહી જાય તો સારું હોય. રહી જાય તો સારું કે હાલો તો બસ વરસાદ રૂકી જાય પછી આપણે જઈ ઘોઘા. કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. એટલે વરસાદ રહી ગયો છે ને એટલે આપણે ઊભા રહી ગયા તો નીકળીએ છીએ ગાડી લઈને. હવે અહીંથી આગળ નથી રહ્યું, 20 થી 30 કિલોમીટર આગળ રહેલું છે. હવે ઘોઘાજીને પાછા મળી ફેમિલી તરફ અહીં પહોંચી ગયા. હુરધંધા ઘોઘા જુઓ એટલા હુરધંધા હે બધા અમારા બારીયા પરિવારના હુરધંધા હે. શ્રીફળ વધારે નહીં કહું જરા બધા છે અમારા બારીયા પરિવારના હુરધંધા. અમારા દિનેશભાઈ ને એને આવડા હુરધંધા છે, અમારા આવડા હુરધંધા બધા છે. બધા બારીયાના હુરધંધા છે અમારા બારીયા પરિવારના. શ્રીફળને વધારે નહીં દર્શન કરી લીધા છે. બસ અહીં દરિયા કાંઠે ઘડી આટા મારી તમે જુઓ નજારો તમે જુઓ કેમ પણ અહીંયા બોટું તમે જુઓ અહીંયા આમ જુઓ બોટું. બસ હવે દરિયા કાંઠે ઘડી કાંટા મારી. તો આપણે હુરધંધે પહોંચી ગયા અને શરીર પર વધારીને બસ આપણે બેઠા છીએ. હું દિનેશભાઈ મજા આવે કઈ? મજા આવે ભાઈ. નજારો તમે જોવો અહીંયા આ કહેવાય છે ખાડી. બોટું તમે જોવો કવડી દિલ ગાર્ડન ગાર્ડન હો ગયા यहाँ पे. હા ઓળખ્યું ને બોટું બહુ બધી લાટ છે. કેટલો તમારે કેટલી છે જોવાનું તમારે કહેવાય. આજે હે ને ઝાડવા દરિયામાં તમારે કહેવાય. તો બસ આપણે તરીકે અહીંયા બેસ્યું પછી એક જગ્યાએ જવાનું છે, એ 2 જગ્યાએ જવાનું છે લગભગ. બે જઈએ કે ન જાય એવું છે. હાલો તો તમે ના જઈને આપણે મળી તો વ્લોગમાં બન્યા રહેજો ફેમિલી. તો આપણે દાદાના દર્શન કરીને હવે નીકળી ગયા છીએ. ગાડી આગળ છે તો દાદાના દર્શન કરીને જઈએ છીએ આપણે કોળિયાદ બાજુ. તો કોળિયાદમાં જઈ મહાદેવના દર્શન કરવા, કેમ કે દરિયો ભરાઈ જાય છે તો દર્શન નહીં થાય. ખાલી છે તો જાશું આપણે દર્શન કરવા. તો તમે વ્લોગમાં બન્યા રહેજો આગળ. પાણી આવી ગયું નથી ના જઈ નહીં સાટા ચાલુ થઈ ગયા છે.
બને રહેજો અહીં છીએ આપણે ઘરે ફેમિલી. તો અહીંયા અમે ઘડી ખોલાને પર ઉભા રહી ગયા કેમ કે અહીંયા ડુંગરો દેખાય છે અને દિનેશભાઈ કે ફોટા પાડવા છે આપણે અહીંયા ફોટા પાડવા ઘડી ઉભા રહી ગયા ને કેમ કે વરસાદ આવી ગયો ત્યાં હાવ પલળી ગયા અમે અત્યારે રહી ગયો છે વરસાદ તણસા રોડે સીડે ને ત્યાં બહુ વરસાદ આવી ગયો એટલે અમે ઘડી ઉભા રહી ગયા અને તોય પહા પલળી તો જ્યાં જ હવે આપણે આગળ જઈએ હોટલ આવે હોટલમાં જમવા જઈએ તો બ્લોકમાં બન્યા રહે તમે હોટલમાં જમવા આવી ગયા છીએ કેમ કે મને અત્યારે ભૂખ લાગી જમવા જ્યાં નહોતા હોટલમાં જમવા આવી ગયા છીએ આપણે જમવા આવી ગયા છીએ જમી લઈએ આપણે હવે ચાક પનીર ટીકા તો તારે અમે જમવા બેસી ગયા છીએ પનીર ટીકા ચાક આવી ગયો છે જોઈ શકો છો દિનેશભાઈ ખામીડા છે ચલો આપણે જમી લઈએ જો ફેમિલી. તો તારે હોટલમાં જમીન આવી ગયા છે બહાર અને હવે જઈએ છીએ ઘર બાજુ તો દિનેશભાઈ ગાડી ચાલુ કરે છે અને આપણે જઈએ ઘર બાજુ તો આપણે સીધા મળીએ આપણે જો ફેમિલી. તો આપણે કોકાથી બી આવ્યા હતા આપણે 6 વાગે એવા તો આપણે વ્લોગને બહુ મોટો થઈ જાય તો વ્લોગને આપણે યાદ આપીએ છીએ. જો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ બીજા નવા વ્લોગ સાથે. તો બધાને જય માતાજી.